હેલો ફ્રેન્ડ્સ, શ્રી BKKPSM BSc કોલેજ પાલનપુરમાં આપનું સ્વાગત છે. હું મમતા સોની ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છીએ શ્રોડિંજર ઇક્વેશન એટલે કે શ્રોડિંજર સમીકરણ. તો જે આ ચેપ્ટર છે શ્રોડિંજર સમીકરણ, એની અંદર શું શું આવશે? પહેલાં આવશે તરંગ વિધેય શું છે, બીજું આવશે શ્રોડિંજર ઇક્વેશન શું છે, ત્રીજું આવશે એક પરિમાણમાં શ્રોડિંજર સમીકરણ, પછી એના પછી ત્રિપરિમાણમાં શ્રોડિંજર સમીકરણ, કારકો અને બોક્સ નોર્મલાઇઝેશન અને નોન નોર્મલાઇઝ્ડ. આટલી વસ્તુ આ ચેપ્ટરની અંદર છે જે આપણે તૈયાર કરવાની છે. બાકીની અમુક વસ્તુ જે છે માત્ર જાણકારી માટે છે, એ તમે બુકની અંદર ચેક કરી લેજો. તો પહેલી વસ્તુ કે તરંગ વિધેય શું છે, શા માટે એની જરૂર પડી? તો જે ક્વોન્ટમ મિકેનિક્સ છે એની અંદર વેવ સ્વરૂપ આવે છે. અહીંયા લખ્યું છે કે જે પાર્ટિકલ્સ છે એનું વેવ સ્વરૂપ જે છે ક્વોન્ટમ મિકેનિક્સની અંદર, એને મેથેમેટિકલ રૂપે રજૂ કરવા માટે કોની જરૂર પડી? તરંગ વિધેયની જરૂર પડી. તો એ જે તરંગ વિધેય હતું એ કયું હતું? આપણું શાય. એટલે કે ક્વોન્ટમ મિકેનિક્સની અંદર પાર્ટિકલના તરંગ એટલે કે જે કણ છે, કણના તરંગ સ્વરૂપને રજૂ કરવા માટે જે તરંગ વિધેયની જરૂર પડી, જે ગાણિતીય સ્વરૂપે રજૂ કરવા માટે, એને આપણે કહીશું વેવ ફંક્શન એટલે કે તરંગ વિધેય. તો પહેલું, પછી એના પછી છે કે વોટ ઇઝ શ્રોડિંજર ઇક્વેશન એટલે કે શ્રોડિંજર સમીકરણ શું છે? તો કે 1926ની અંદર એવરિન શ્રોડિંજરે તરંગ સમીકરણ આપ્યું કે ડ્યુઅલ નેચરમાં મેટરમાં ઇલેક્ટ્રોન પર આધારિત છે. ડ્યુઅલ નેચર મતલબ કે જે કણ છે એના સ્વરૂપ, એક તો કણ સ્વરૂપ છે અને બીજું એનું ડ્યુઅલ એટલે કે બીજું કયું સ્વરૂપ થશે? તરંગ સ્વરૂપ. તો કે શ્રોડિંજર તરંગ સમીકરણ એ મેથેમેટિકલ એક્સપ્રેશન છે. મેં હમણાં જ કીધું તમને કે જે શાય સ્વરૂપનું જે હશે એ વન ટાઈપ ઓફ શું હશે? ગાણિતીય સ્વરૂપ હશે. તો જે શ્રોડિંજર સમીકરણ છે જે તરંગ માટેનું સમીકરણ છે, એટલે કયું હશે? એ પણ ગાણિતીય સમીકરણ હશે, જે અવકાશ અને સમયના ઇલેક્ટ્રોનની ઉર્જા અને સ્થાન વિશેનો ખ્યાલ આપે છે. તો એ દ્રવ્ય તરંગમાં પરમાણુની અંદર રહેલ ઇલેક્ટ્રોનનું સ્થાન અને ઉર્જા વિશેની જાણકારી પણ આપે છે. એટલે કે શ્રોડિંજર સમીકરણ શું છે? એક તો ગાણિતીય સ્વરૂપ છે, ઇલેક્ટ્રોનની ઉર્જા અને સ્થાન વિશે પણ ખ્યાલ આપે છે, અને જે પરમાણુ છે એની અંદર ઇલેક્ટ્રોન જે રહેલા છે એના સ્થાન અને ઉર્જા વિશે પણ આપણને ખ્યાલ આપે છે. એ જે છે એ ત્રણ વસ્તુ પર ડિપેન્ડ છે. પહેલું કે ક્લાસિકલ પ્લેન વેવ ઇક્વેશન, બીજું કે બ્રોગલી હાઇપોથેસિસ ઓફ મેટર વેવ, અને ત્રીજું છે કન્ઝર્વેશન ઓફ એનર્જી. તો સમીકરણ દર્શાવે છે કે તરંગ બાહ્ય બળ દ્વારા કેવી રીતે અસરકારક છે, અને બીજું કે ફોટોન માટે તરંગ સમીકરણ અને ઇલેક્ટ્રોન માટે શ્રોડિંજર સમીકરણ દ્વારા વધુ વિશેષ સમજી શકાય છે. જો અહીંયા આગળ શું આપ્યું છે? એચ શાય ઇઝ ઇક્વલ ટુ ઈ શાય. અહીંયા રહેલો છે એચ છે એ શું દર્શાવે છે? ઓપરેટર ધેટ કન્ટેન્સ ધ ફિઝિક્સ ઓફ ધ સિસ્ટમ. એટલે કે જે ફિઝિક્સ છે એ આખા સિસ્ટમનું, એનો એક ઓપરેટર તરીકે એચ દર્શાવ્યો છે. ઈ છે શેના માટે છે? એનર્જી માટે છે. અને જે શાય છે આપણું વેવ ફંક્શન એટલે કે તરંગ વિધેય છે પાર્ટિકલની માટેનું. હવે એનો ઉપયોગ શું છે શ્રોડિંજર સમીકરણનો? તો કે બાય કેલ્ક્યુલેટિંગ ધ શ્રોડિંજર ઇક્વેશન એટલે કે શ્રોડિંજર સમીકરણ પરથી શ્રોડિંજર ઇક્વેશન ગિવ્સ ધ વેવ ફંક્શન શાય. એ તો આપણને ખબર છે કે તરંગ વિધેય આપે છે. તો કે શાય ચોક્કસ ક્ષેત્રમાં કણને શોધવાની સંભાવના દર્શાવે છે. તો કે ક્વોન્ટમ નંબર અને તેની પરિભ્રમણ કક્ષા તેમજ અણુ કે પરમાણુના જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે તેની કક્ષાના આકાર અને ઇલેક્ટ્રોન રચના સમજી શકાય છે. એટલે જે શ્રોડિંજર સમીકરણ છે એની મદદથી ઘણું બધું સમજી શકાય છે કે એની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન છે એની રચના કઈ રીતની છે, ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે તો પછી એનો આકાર કઈ રીતનો બને છે, એ બધી જ વસ્તુ એની અંદર કક્ષાના આકાર પણ સમજી શકાય છે. તો શ્રોડિંજર સમીકરણ બે પ્રકારના હોય છે. ટાઈમ ડિપેન્ડન્ટ શ્રોડિંજર ઇક્વેશન એટલે કે સમીકરણ IH કટ d/dt શાય t ઇઝ ઇક્વલ ટુ H કટ H કેરેટ શાય t. તો
એનું ટાઈમ ડિપેન્ડન્ટ એટલે કે અહીંયા ટી ઉપર આધારિત છે, ટાઈમ ડિપેન્ડન્ટ કહેવાય. જે બીજું છે એ ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ શ્રોડિંજર ઇક્વેશન છે. કયું છે? -h²/2m ડેલ્ટા સ્ક્વેર પ્લસ v ઓફ r psi r ઇઝ ઇક્વલ ટુ e psi ઓફ r. આ બે સમીકરણ એક ખાસ જે છે મેન છે. પછી બાકીના જે આવે એ બધા એકબીજા પરથી આવે છે. તો પહેલું આપણે ઇક્વેશન જે ક્વેશ્ચન જોવાના છીએ એ કયું છે કે એક પરિમાણમાં શ્રોડિંજર સમીકરણ. તો કે આપણે જાણીએ છીએ કે E ઇઝ ઇક્વલ ટુ h કટ ઓમેગા. આ પ્લાન્કના સૂત્ર પરથી આપણે જોઈ ગયા છીએ. તો અહીંયા આપણે શું મૂકીશું? P ઇઝ ઇક્વલ ટુ 2 h કટ અપોન લેમડા ઇઝ ઇક્વલ ટુ h કટ અપોન k, કારણ કે k બરાબર શું મૂક્યું આપણે? 2 અપોન લેમડા. તો આપણને આ સ્વરૂપ મળ્યું. તો કે હાર્મોનિક વેવ ફંક્શનમાં પાર્ટિકલ બિટવીન x ઇન્ફિનિટી ટુ x પ્લસ ઇન્ફિનિટી એટલે કે માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી વચ્ચે x હોય તો psi ઇઝ ઇક્વલ ટુ a cos kx માઇનસ ઓમેગા ટી એન્ડ psi b kx માઇનસ ઓમેગા ટી થાય. નાવ linear combination of this equation psi is equal to a cos kx minus omega t પ્લસ b sin kx માઇનસ ઓમેગા ટી થશે. એટલે કે આ એક psi માટેનું સમીકરણ આપ્યું છે. એક ક્યારે? કે જ્યારે માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી હોય ત્યારે આપણે સાઈનું સમીકરણ આપણને આ મળશે. આ બંને મતલબ કે એક a cos kx માઇનસ ઓમેગા ટી અને b sin kx માઇનસ ઓમેગા ટી. અને જ્યારે લિનિયર કોમ્બિનેશન એટલે કે આ બંનેનું જ્યારે લિનિયર કોમ્બિનેશન કરવામાં આવે સમાંતર તો શું થશે? psi અને બંનેનો સરવાળો થઈ જશે. હવે શું કરીશું આપણે? અહીંયા મળેલું જે આપણું psi છે એનું આપણે એક્સની સાપેક્ષે વિકલન કરીશું. તો આનું વિકલન શું થશે? કે બહાર આવી જશે, અંદર કોસનું થશે માઇનસ સાઇન એટલે કે માઇનસ a સાઇન kx માઇનસ ઓમેગા ટી પ્લસ b કોસ kx માઇનસ ઓમેગા ટી. હવે એનું ફરીથી વિકલન કરીશું તો ફરીથી k બહાર આવશે તો માઇનસ k સ્ક્વેર થઈ જશે. અહીંયા થઈ જશે a સાઇનનું કોસ અને અહીંયા થઈ જશે પ્લસ b સાઇન kx માઇનસ ઓમેગા ટી થશે. તો ડેલ psi પણ ડેલ ટી. હવે શું કરીશું આપણે? આનું પહેલાં એક્સની સાપેક્ષે કર્યું, હવે આપણે ટીની સાપેક્ષે કરીશું. તો શું મળશે આપણને? માઇનસ ઓમેગા બાર આવશે. કારણ કે પહેલાં કેમ કે બાર આવ્યો? કારણ કે બંનેમાં કે છે એટલા માટે સહગુણકની અંદર એક્સના સહગુણક. હવે ટીના સહગુણકનો વારો આવશે તો માઇનસ ઓમેગા આવશે બાર. તો કે માઇનસ, કારણ કે સાઇનનું માઇનસ કોસ થાય એટલા માટે થશે માઇનસ a સાઇન kx માઇનસ ઓમેગા ટી પ્લસ b કોસ kx માઇનસ ઓમેગા ટી. તો હવે શું થશે? ફરી કરશો તો વિકલન તો ઓમેગાનું ઓમેગા સ્ક્વેર થઈ જશે અને માઇનસ બીજું આવશે એની જોડે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને સાઇનનું કોસ થઈ જશે, કોસનું સાઇન kx માઇનસ ઓમેગા ટી. સમીકરણ નંબર 4. તો કે આ વિકલ સમીકરણ મુક્ત કણની કોઈપણ સ્થિતિમાં લાગુ થવા માટે બે શરતોનું પાલન કરતો હોવો જોઈએ. આપણું વિકલ સમીકરણ છે. પહેલું કે સમીકરણનો ઉકેલ કણની ખાસ સ્થિતિ રજૂ કરતો હોવો જોઈએ અને તેનું રેખીય સંયોજન કણની વ્યાપક સ્થિતિ દર્શાવતા હોવા જોઈએ. એટલે કે જે કણ છે એ કેવો હોવો જોઈએ? ખાસ સ્થિતિ એટલે કે એક ચોક્કસ જગ્યાએનું ચોક્કસ સ્થાન રજૂ કરતો હોવો જોઈએ અને કેવું હોવું જોઈએ? રેખીય સંયોજન હોવું જોઈએ. અને બીજું છે કે સહગુણક તરીકે વિકલ સમીકરણના કણની ડાયનામિકલ અવસ્થા રજૂ કરતો હોવો જોઈએ. તો હવે શું કરીશું? સમીકરણ 1 અને સમીકરણ 3 પરથી. સમીકરણ 1 અને 3 પરથી આપણને મળશે ડેલ psi અપોન ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા અપોન કે ડેલ psi અપોન ડેલ એક્સ. પહેલાં જોઈએ આપણે શું કહે છે. આ સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 3. જો આ બંનેને આપણે સરખાવીએ તો શું થશે? આ બંને જે બાજુ છે એ બંને સરખી છે, માત્ર શું અલગ છે? ઓમેગા અને કે અલગ છે તો આવી જશે અને એક બાજુથી બંને સામસામે આવી જશે તો આપણે આટલું વધશે. તો આપણે એવું લખી શકીએ કે ઉપર નીચે એચ કટ વડે ગુણ્યું છે અંશમાં અને છેદમાં. તો હવે શું તો કરે છે કે એચ કટ ઓમેગા બરાબર શું જોયું આપણે? માઇનસ, અહીંયા માઇનસ તો હતું જ. એચ કટ ઓમેગા બરાબર શું થશે? ઈ થશે અને એચ કટ કે ઇઝ ઇક્વલ ટુ થશે પી. એ મૂકી દીધું. તો હવે આપણે શું કરીશું? માટે ડેલ psi અપોન ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી અપોન 2m ડેલ psi અપોન
ડેલ એક્સ, એટલે કે જે પી અપોન 2m થશે અહીંયા આગળ, કારણ કે E ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર બાય 2m પરથી લખ્યું છે પી સ્ક્વેર બાય 2m, એટલે એક પી કેન્સલ થશે, તો અહીંયા મળશે આપણને પી બાય 2m મળશે. અને હવે સેમ જે રીતે આ કર્યું એવી રીતે સેમ કરતાં સમીકરણ 2 અને 4 પરથી આપણે લખીએ તો આપણને આ સમીકરણ મળશે. હવે એ જ પ્રોસેસથી કરવાનું છે કે ઓમેગા બરાબર એચ કટ, ઉપર નીચે એચ કટ સ્ક્વેર વડે ગુણવાનું, એટલે આની બરાબર ઈ સ્ક્વેર પી સ્ક્વેર, અહીંયા થશે પી સ્ક્વેર, ઈ બરાબર થશે પી સ્ક્વેર બાય 2m, તો પણ મૂકતા આપણને કેન્સલ થતાં આપણને કંઈક આવું મળશે, ડેલ સ્ક્વેર શાઈ અપોન ડેલ ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર બાય 4m સ્ક્વેર ડેલ સ્ક્વેર શાઈ અપોન ડેલ એક્સ સ્ક્વેર મળશે. તો હવે બંનેનો ભાગાકાર કરી દઈએ જે મળ્યું આપણને એનું, તો શું મળશે આપણને માઇનસ ઓમેગા આ વધશે, એટલે કે જે ડેલ શાઈ પણ ડેલ ટી અને ડેલ સ્ક્વેર શાઈ પણ ડેલ એક્સ સ્ક્વેર બંનેનો આપણે ભાગાકાર કરીએ તો આપણને સમીકરણ 9 મળશે. તો એનું આપણે સાદુરૂપ આપી દઈએ તો માઇનસ જે એ સાઇન કે એક્સ પ્લસ બી કોસ કે એક્સ માઇનસ ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એ કોસ કે એક્સ માઇનસ ઓમેગા ટી માઇનસ બી સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી થશે. તો એ બરાબર બી, એટલે કે આલ્ફા બી તથા બી બરાબર આલ્ફા એ થશે, એટલે કે બી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ એ થશે. તો એ જ પ્રમાણે ડેલ શાઈ પણ ડેલ ટી અને ડેલ સ્ક્વેર શાઈ પણ ડેલ એક્સ સ્ક્વેર આપણે લખીએ તો આપણને શું મળશે, માઇનસ ઓમેગા માઇનસ એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ બી બરાબર શું મૂકી દીધું આઈ એ કોસ કે એક્સ માઇનસ ઓમેગા ટી, એ જ પ્રમાણે નીચે પણ શું મૂકી દીધું અહીંયા બી બરાબર આઈ એ, જે આપણે અહીંયા લખ્યો હતો એ મૂકી દીધો. તો ડેલ શાઈ પણ ડેલ ટી ડેલ સ્ક્વેર શાઈ પણ ડેલ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા આઈ અપોન કે સ્ક્વેર, અને ડેલ શાઈ પણ ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અપોન કે સ્ક્વેર, ડેલ સ્ક્વેર શાઈ પણ ડેલ એક્સ સ્ક્વેર આપણે હમણાં જોયું આ બંને સમીકરણ. તો ડેલ શાઈ પણ ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ એચ કટ અપોન 2m ડેલ સ્ક્વેર શાઈ પણ ડેલ એક્સ સ્ક્વેર, સમીકરણની બંને બાજુ આઈ એચ કટ વડે ગુણતા તો આપણને આ સમીકરણ મળશે જે આપણે જોઈતું હતું, કે એક પરિમાણમાં મુક્ત કણ માટે શ્રોડિંજર સમીકરણ દર્શાવે છે. હવે આપણે જોઈશું ત્રિપરિમાણમાં મુક્ત કણ માટે શ્રોડિંજર સમીકરણ. તો કે ચરઘાતાંકીય સ્વરૂપમાં શ્રોડિંજર સમીકરણ શાઈ એક્સ ટી ઇઝ ઇક્વલ ટુ એ ઈ રેઝ ટુ આઈ કે એક્સ માઇનસ ઓમેગા ટી. જો 3Dમાં કે ત્રિપરિમાણિક સદિશ બને અને એક્સના સ્થાને સ્થાન સદિશ આર, તેથી કે એક્સના બદલે કે આર લેતા ત્રિપરિમાણમાં હાર્મોનિક તરંગ નીચે મુજબ લખી શકાય છે. તો કે શાઈ આર ટી ઇઝ ઇક્વલ ટુ એ એક્સપોન્શન આઈ કે ઇન્ટુ આર માઇનસ ઓમેગા ટી, એટલે કે જે શાઈ છે એને આર ટીના વિધેય તરીકે લઈએ આપણે તો શું મળશે આપણને, અહીંયા આપણે શાઈની જગ્યાએ શું લખવું પડશે, શાઈ ઓફ આર ટી લખવું પડશે, જ્યાં ડેલ સ્ક્વેર બરાબર થશે આ ત્રણેયનો સરવાળો. તો કે સમીકરણમાં ત્રિપરિમાણિકમાં મુક્ત કણ માટેનું શ્રોડિંજર સમીકરણ છે. વ્યાપક ઉકેલ નીચે મુજબ છે. શાઈ ઓફ આર ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એ કે એક્સપોન્શિયલ આઈ કે આર માઇનસ ઓમેગા ટી, એટલે આનું સંકલન લીધું છે. એટલે જે ત્રિપરિમાણમાં હતું એ આટલું જ છે, પેલાના ઉપરથી જ આખું આવી ગયું છે, ખાલી બે સમીકરણની અંદર દર્શાવવાનું છે. હવે આપણે જોઈશું કારકો. તો કે ટ્રાન્સફોર્મ વન ફંક્શન ટુ અનધર સમ ઓપરેટર હેવ આઇગન વેલ્યુ એન્ડ આઇગન ફંક્શન, એટલે કે એક વિધેયનું બીજા વિધેયમાં રૂપાંતર કરવું અને એ પણ આઇગન વેલ્યુ એટલે કે આઇગન મૂલ્યો અને આઇગન વિધેય માટે એને, અને જેનો ઉપયોગ કરવામાં આવે છે જે ફંક્શન, એને આપણે કહીશું ઓપરેટર એટલે કે કારકો. અહીંયા જે છે ડી બાય ડી એક્સ, જે ડી ઓફ એક્સ છે ઇન્ટિગ્રેશન ડી એક્સ, તો આઈ એચ કટ ડેલ બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ એચ કટ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઈ, એટલે કે અહીંયા આગળ માઇનસ આઈ એચ કટ ડેલ માઇનસ એચ કટ કે ઇઝ ઇક્વલ ટુ પી ડેલ બાય ડેલ એક્સ એફ ઇઝ ઇક્વલ ટુ આઈ કે એફ, જ્યાં એફ છે એ આટલું થશે.
એને આપણે કારકો કહીશું. હવે જે લાસ્ટ થિયરી છે એની કે પ્રોબેબિલિટી એટલે કે નોર્મલાઇઝેશન સાઈ ઓફ આરટી સાઈ સ્ટાર આરટી ઇઝ ઇક્વલ ટુ સાઈ આરટીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી ઓફ આરટી થશે. એટલે કે આટલું થશે એનું. તો કે સમગ્ર અવકાશમાં કણની હોવાની સંભાવના જે છે એ આટલા સમીકરણ જેટલી છે. તો કે સાઈ ઓફ આરટી સમીકરણ એકનો ઉકેલ સંકલન એન સ્ક્વેર હોય તો એટલે જે ઉકેલ છે એનો એન સ્ક્વેર હોય તો આપણને શું મળશે? તો 1/n સાઈ સ્ટાર આરટી ઇન્ટુ 1/n સાઈ આરટી ડી ક્યુબ આર ઇઝ ઇક્વલ ટુ 1 મળશે. તો સાઈ આરટી ઇઝ ઇક્વલ ટુ 1/n સાઈ આરટી થશે. હવે નોન નોર્મલાઇઝ્ડ માટે સાઈ ઓફ આરટી ઇઝ ઇક્વલ ટુ એ એક્સપોન્શિયલ આઈ કે ડોટ આર માઇનસ ઓમેગા ટી અને ઇન્ટિગ્રેશન થશે આનું. એટલે કે આ બાજુ મળશે આપણને એ સ્ક્વેર અને ઇન્ટિગ્રેશનની અંદર એક્સપોન્શિયલ આવશે બંનેના, એકનું માઇનસ એકનું પ્લસ. એટલે આ શું થઈ જશે? વન ટાઈપ ઓફ ઇન્ફિનિટી થઈ જશે. ઇન્ફિનિટી ગુણ્યા કોઈ પણ કરો તો કેટલું થશે? ઇન્ફિનિટી. તો કે ડી ક્યુબ આર કદ ખંડમાં કણને શોધવાની સંભાવના. તો ઇન્ટિગ્રેશન તો ફરી એનું એ જ અને આ કેટલું થઈ જશે? ડી ક્યુબ આર. તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા જોયું કે પહેલું કે જે તરંગ વિધેય શું છે, પછી એક પરિમાણમાં સમીકરણ, ત્રિપરિમાણમાં સમીકરણ, કારકો, નોર્મલાઇઝ્ડ અને નોન નોર્મલાઇઝ્ડ, આટલું આ ચેપ્ટરની અંદર હતું. તો આટલા જે ક્વેશ્ચન છે તમે તૈયાર કરી દેજો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.